ગુજરાતી આવૃત્તિનું વિમોચન સીએમ ભૂપેન્દ્ર પટેલ પાટીલે આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો. ચૂંટણી પ્રચારના ગીતોનું પણ લોન્ચિંગ. લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં 266 ઉમેદવાર ચૂંટણી મેદાને. ચૂંટણીમાં 247 પુરુષ ઉમેદવાર, 16 મહિલા ઉમેદવાર. લોકસભાની ચૂંટણી માટે રાજ્યભરમાંથી 105 ફોર્મ રદ થયા તો 22 એપ્રિલ સુધીમાં 62 ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી. જૂનાગઢમાં ભાજપ નેતાનો બફાટ. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો વાણીવિલાસ. ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે અપશબ્દો વાપર્યા. ભાયાણીના વાણીવિલાસથી કોંગ્રેસમાં રોષ. સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ સમર્થકોનો હોબાળો. નિલેશ કુંભાણી ગદ્દારના બેનર લગાવ્યા. નિલેશ કુંભાણીના ઘરે મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકોના ટોળા. નિલેશ કુંભાણી હાલ સંપર્ક વિહોણા. મુંબઈમાં સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરતમાં ધામા. સુરતની તાપી નદીમાંથી કાર્ટીઝ અને મેગઝીન મળી આવી હોવાનો ખુલાસો. તો બંને આરોપીઓ ફાયરિંગ કરી ભૂજ જતી વખતે રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી. એમડીએચ એવરેસ્ટ મસાલા પર વિદેશમાં પ્રતિબંધને લઈને વિવાદ વધી ગયો છે. તેના કારણે ભારતના આ મામલામાં તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. મસાલાઓનું પરીક્ષણ કરવા આદેશ અપાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં કર્યો ચૂંટણી પ્રચાર. ટોંક, સવાઈ માધોપુરમાં જાહેર સભાને સંબોધી. વડાપ્રધાનની સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. તો રાજસ્થાનની સભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી. કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ તમારી સંપત્તિ છીનવી તેમના ખાસ લોકોને વહેંચવાનું કાવતરું કરી રહી છે. જ્યારે મેં તેમની રાજનીતિનો પર્દાફાશ કર્યો ત્યારે તેઓ મોદીને ગાળો આપવા લાગ્યા. સીએ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન. કહ્યું, અમે તુષ્ટિકરણની રાજનીતિ કરવા નથી માંગતા. કોંગ્રેસને તુષ્ટિકરણની રાજનીતિ કરવી છે. ચિદમ્બરમના સીએમાં શું ખામી છે તે બતાવે અને સીએથી કોઈની નાગરિકતા છીનવાશે નહીં, તેમણે કહ્યું. પતંજલિ કંપનીની ભ્રામક જાહેરાતનો મામલો. પતંજલિ મામલે હવે 30 એપ્રિલે સુનાવણી થશે. બાબા રામદેવ અને બાલકૃષ્ણ સુપ્રીમ કોર્ટમાં હાજર થશે. અખબારમાં પ્રકાશિત માફી પત્રના કદને લઈને સુપ્રીમ કોર્ટે પતંજલિ પર સવાલ ઉઠાવ્યા.